अरे हाँ प्रधान जी, आपने અત્યારે બોલાવવાનું કારણ તો એ જ કે મારો પુત્ર પ્રતાપ અત્યારે 18 વર્ષનો ઉંમર લાયક થયો છે પ્રધાન, છતાં એમના માટે કોઈ રાજ કે રજવાડામાંથી તકો અને શ્રીફળ આવતા નથી. અરે પ્રધાનજી, એ વાતનું આ પઢિયારને દુઃખ છે. અરે મહારાજા, સામેથી ગોર મહારાજ ચાલ્યા આવે છે. મહારાજાને પ્રણામ. અરે પધારો પધારો ગોર મહારાજ, પધારો. આપ ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? અરે મહારાજા, આવું છું તો પોકરણગઢથી. પોકરણગઢના રાજા કોણ છે? અજમલ રાજા. તેમની દીકરી સૌગુણા, તેમનો ટકો અને શરીફળ લઈને આવ્યું છું મહારાજા. જો આપણો કોઈ પુત્ર હોય તો બોલાવો. અરે પ્રધાન, જી મહારાજ. જાઓ સત્વરે જય પુત્ર પ્રતાપને બોલાવો. અવતાર મહારાજ. આજે પરતાપ બોલા પરતાપ આવજો રે. આવજો રાજ દરબાર, પરતાપ બોલાવે પરતાપ આવજો રે. આવ્યા રાજ દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે આ પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ? અરે આ મહારાજ, અરે હા પુત્ર પ્રતાપ, આપને બોલાવવાનું કારણ તો એ જ કે પોકરણગઢના રાજા અજમલ, એમની પુત્રી સગુણા, એમનું ટકો અને શ્રીફળ લઈ અને ગોર મહારાજ આવ્યા છે. અરે પુત્ર પ્રતાપ, આપે શ્રીફળ સ્વીકારવાના છે. બહુ સારું. આજે લીલું દાદાળિયો પિતાજી અમને સોયપા એ મને હરપમાં. લીલું દાદાળિયો પિતાજી મુરે સ્વીકારો. અરે હા ગોર મહારાજ, જી તો મહારાજા. સાથો સાથ આપ મુહૂર્ત પણ જોઈ આપ. બહુ સારું. જુગના પેલા પેલા પાલા ગોટ ફેરવે, પેલા પેલા પાના કોટ ફેરવે રે. જુગના પેલા પાને વિશ્વ બેસ્યો ગોર મહારાજ, એવા લગન ન હોય એવા મુહૂર્ત ન હોય. જુગના પેલા રે પાને વિશ્વ બેસ્યો રે. જુગના બીજા બીજા પાના ગોટ ફેરવે રે. જુગના બીજા પાને વિશ્વ બેસ્યો રે. એવા લગન ન હોય એવા મુહૂર્ત ન હોય. જુગના બીજા રે પાને પંથ બેસ્યો રે. જુગના ત્રીજા ત્રીજા પાના ગોટ ફેરવે રે. હા ત્રીજા પાને મુહૂર્ત આવ્યા રે. આવ્યા સજમ રે તમારી, આવ્યા સજમ રે તમારી. જુગના ત્રીજા પાને મુહૂર્ત આવ્યા રે. મહારાજા, મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. સાતમ ને વળી સોમવાર. અરે હા ગોર મહારાજ, તો સાથો સાથ આપ કંકોત્રી પણ લખી આપો. બહુ સારું. કેસર સાટી મારે લખવી કંકોતરી. લખી મોકલો કાય ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. લખી મોકલો આ ધોળના ગણપતિ દાદાને હોતરવા. વઢિયાર ઘેરે પરતાપ સંગના લગ્ન પર સંગે વેલાયાઓ ને. આવજો આવજો તમે
ઓહો કેસર સાટી મારે લખવી કંકોત લખી મોકલો કાય હા રાજપરા જેવા ધામ ખોડલ માને નોતર કેસર સાટી મારે લખવી કંકોત લખી મોકલો કાય હા સોટીલા જેવા ધામ સામુંડ માને નોત આવજો આવજો તમે હા સાતમ ને સોમવાર પર સંગે લાયા ને અરે મહારાજા દેશ વિદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ છે જાન લઈ વહેલા થતા પધારજો મહારાજા અરે પ્રધાન મહારાજા ગોર મહારાજને સારી દક્ષિણ આપી રાજમાંથી વિદાય કરો. બહુ સારું. અરે હા પ્રધાનજી, ગોર મહારાજ ઘણા સમયથી ગયા છે તો હજી સુધી આવ્યા ને. અરે હા મહારાજા બેન સગુણાનું સપણ પિંગલગઢના રાજા કોણ કે પઢિયાર રાજા અને તેમનો પુત્ર પ્રતાપસિંહ સાથે નક્કી કરીને આવ્યો છું મહારાજા. બહુ સારું કહો છે. હા મહારાજા હા એમાં મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે સાથે અમને વળી સોમવાર તો હા મહારાજા તો આપણે સાથોસાથ કંકોત્રી પણ લખી નાખીએ. બહુ સારું. કેસર સાટી મારે લખવી કંકોત્રી કેસર સાટીને મારે લખાવી કંકોત્રી. લખવી ધોળકા જેવા ધામ ઓહો ધામ ગણપતિ દાદન નો અમારા ઘેરે સગુણા બેનના લગ્ન પ્રસંગે વેલા તમે આવો ને. કેસર સાટી મારે લખવી કંકોત્રી લખાવી રાજા જેવા એ ગીતા એ કોડલ માતાને નો અમારા ઘેરે સગુણા બેનના લગ્ન એ પ્રસંગે વેલાયા ને આવજો આવજો માય સાતને સોમવાર સોમવાર હે પ્રસંગે વેલા તમે આવો ને. કેસર સાટી મારે લખવી કંકોત્રી કેસર સાટીને મારે લખાવી કંકોત્રી. લખવી ચોટીલા રેવા ધામ ઓહો ધામ સા
પ્રસંગે વેલા તમે આવો ને આવજો આવજો સાંસદ મને સોમવાર વર ઝુમાવેલા આવો ને. સાથીને આપો પલી કંકોતરી. હા મહારાજા, હા ગોર મહારાજ. દેશ વિદેશ કંકોત્રી લખાઈ દેશે. જાન આવવાનો સમય થઈ ગયો છે મહારાજા, તો તમે રાજમાં ઉતારાની તૈયારી કરાવો. બહુ સારું. અરે હા પ્રધાનજી, જાન આવવાનો સમય થઈ ગયો છે તો આપણે ઉતારાની સગવડ કરો બધી. આવી રીતે પોકરણગઢમાં અજમલ રાજાના સગુણાબેનના મંડપ રોકાશે. દેશ પરદેશ કંકોત્રી મોકલે ત્યારે પેકલગઢ થઈ ધીરે ધીરે જાણ ચાલી આવે છે. અને તેની જાણની અંદર સરસ મજાના લગ્ન ગવાતા હતા. પણ કેવા હતા? કોયલ કેતી અરિયા બારિયાની ડાળ મારો મોરલિયો બેઠો છે ગઢને પાંગરે મારા શીલા વીરા તમે કોયાને ઉડાડો આપણા દે. અંતરિયા વીરા તમે કોયાને ઉડાડો આપણા દે. કોયલ ગાને આ કડલાની જો મારો વરરાજો માગે છે લઠિયા લાડડી માણારા. શીલા વીરા તમે કોયાને ઉડાડો આપણા
સોનો મંગાવો યમના વાટી મોતી રે સાહેબા એની નતાડી એકડો મારા એની નતાડી એકડાવો મોતી નો રે તો બજો રે સજ મોતી નો રે તો હરતે વધાવવાને જાવ મારે હજ સોના તરીકો સૂરજ ઉગી રે મારે આવ સોના ગરીબો સુરજીઓ રે મારા બ્રહ્માને ઉતારા ઓરડા રે સાવિત્રીને મેરીના મોલ મારો અજથાળ ભરો રે સજમતી નો રે મંડપ છે કન્યા પધરાવો સાવધાન. ઓઢી નવરંગ સુંદરી મગમાં સાગરનો જણકાર, મગમાં પાયલનો જણકાર, માંડવા આવો મલકતા મલકતા. બેલીએ હાર રોસે ઓ બાબુલનો
એ જોઈ લઈએ વરમાળા, વરમાળા તો મંડવામાં આવો મલકતા મલકતા. મારા બેટી આવે છે હસતા હસતા મંડપ મારા કોરતા ડોલરની ડાળે ડોલરના ફૂલની ડોળા. એની આગળ આવો તો કોઈ આવે, પાછળ કોઈ આવે, ડોલરની ડાળે ડોલરના ફૂલની ડોળા. એની આગળ જો તો માતા આવે, પાછળ પિતા આવે, ડોલરની ડાળે ડોલરના ફૂલની ડોળા. ડોલરના ફૂલની ડોળા. ડોલરના ફૂલની ડોળા. બેન સુગુણા માયરાની અંદર પધાર્યા છે. ત્યારે ગોર વાળા પહેલા મંગળની શરૂઆત કરે છે. ત્યારે પહેલા મંગળ કેવા હતા? માંડવડામાં પેલા મંગળ વરતાવો પહેલા રે મંગળ અને જેના દેતા દેવાય. પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય. દાનયાને છે હા ઉખણ ગઢના ત્રાડા અજમલરાય. દાનયા લેશે હા યાર રાજાના કુમાર. દાને છે દાને છે યાર રાજાના કુમાર. પાંડવડામાં મંગળ ગીતડા ગવાય. આવ્યા રે આવ્યા 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 હા કઢિયાર રાજાના કુમાર. પાંડવડામાં મંગળ વિષણ ગવાય. એ અગ્નિ દેવની આ સાક્ષીએ ફેરા ફરાય. માયરાની અંદર સુગુણાબેનનું પહેલું મંગળ પૂરું થઈ ગયું છે. પહેલા મંગળની અંદર અજમલ રાજાએ ભૂમિના દાન દીધા હતા.
જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન ભૂમિના દાન તરીકે ગણાશે. માટે એક્યા મંગળ ખાલી ના જાય. એકાવન રૂપિયા પહેલા મંગળ અંદર આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. એકસો ને રૂપિયા ગીતભાઈ વિક્રમભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા કૈલાસબેન જીતુભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા પાયલબેન જીતુભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા પૂજાબેન જીતુભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા કવિતાબેન જીતુભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા પ્રિયંશીબેન સુરેશભાઈ ડાભી એમના તરફથી આવે છે. 150 રૂપિયા હસ્તીબેન ગોવિંદભાઈ ડાભી એમના તરફથી આવે છે. 100 રૂપિયા માનવ માણો ખોરાળે એમના તરફથી આવે છે. 100 રૂપિયા સુમિતાબેન સુરેશભાઈ મકવાણા એમના તરફથી આવે છે. 100 રૂપિયા રિયાશીબેન સુરેશભાઈ મકવાણા એમના તરફથી આવે છે. 100 રૂપિયા ચંપાબેન અંકિતભાઈ ડાભી એમના તરફથી આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. પહેલા મંગળની અંદર 151 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. 100 રૂપિયા આશાબેન ગુદાભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા માયાબેન ભોળાભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા કાજલબેન રાજીભાઈ એમના તરફથી આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. અહીંયા પ્રતીક્ષાબેન ગામાભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. 50 રૂપિયા રામ ભરોસે આવે છે. ઈશાનીબેન ગુનાભાઈ મકવાણા એમના તરફથી 200 રૂપિયા આવે છે. 150 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે માયરાની અંદર ગોર મહારાજ સુગુણાબેનના બીજા મંગળની શરૂઆત કરે છે. ત્યારે બીજા મંગળ કેવા હતા? માંડવડામાં તેની બાના બીજા મંગળ વર્તાવો. માંડવડામાં સુગુણાબેનના બીજા મંગળ વર્તાવો. બીજા મંગળ તેની બાને સેના દાન દેવાય. બીજા મંગળ તેની બાને સોનાના દાન દેવાય. દાન દેશે પોકરણગઢના રાજા જમલરાય. માંડવડામાં બેની બાના મંગળ વિષ્ણ ગવાય. આવી રીતે બેની બાના હા બીજા મંગળ પૂરા થાય. સુગુણાબેન બીજું મંગળ પૂરું થઈ ગયું. બીજા મંગળને સોનાના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે બધા દાન સોનાના દાન તરીકે ગણાશે. 100 રૂપિયા બીજા મંગળને રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. બીજા મંગળની અંદર બેબી પાલડી
તેમના તરફથી આવે છે બોલ રામદેવજી મહારાજની જય. કૃષ્ણાબેન લક્ષ્મણભાઈ બારિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. ધર્મિષ્ઠાબેન દીપકભાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે 100 રૂપિયા. હા વાડી વિસ્તાર બારિયા એમના તરફથી અહીંયા 100 રૂપિયા બારિયા મનીષાબેન બાબુભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા ચેતલ બાબુભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા જલપાબેન જગદીશભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા સોનલબેન અશોકભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા વિઠ્ઠલબેન સુરેશભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા વિઠ્ઠલબેન ગુલજીભાઈ એમના તરફથી આવે છે. 100 રૂપિયા બારિયા પાયલબેન ભરતભાઈ એમના તરફથી આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. આવી રીતે માયદાની અંદર ભાઈ વગરની ગુણાબેનના 2 મંગળ પૂરા થઈ ગયા. ત્યારે ગોર મહારાજ ત્રીજા મંગળની શરૂઆત કરે છે. પણ ત્રીજા મંગળ કેવા હતા? માંડવામાં ત્રીજા મંગળવાર તાવો. માંડવામાં ત્રીજા મંગળવાર તાવો. ત્રીજા મંગળ છે નાતે દાન દેવાય. ત્રીજા મંગળ છે નાતે દાન દેવાય. ત્રીજા મંગળ કાયો ના દાન દેવાય. ધન દેશ યજમાલ રાઈ દેવારાય. એ દાન દેશ પઢિયાર રાજાના કુમાર. ચાલો સખી સાંભળ્યો વર જોવા જાવી. ચાલો સખી સાંભળ્યો વર જોવા જાય. એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય. અગનની સાક્ષી ફેરા ફરાય. અગનની સાક્ષી ફેરા ફરાય. આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય. માયદાની અંદર સગુણાબેનનું ત્રીજું મંગળ પૂરું થઈ ગયું. ત્રીજા મંગળને અજમલ રાજાએ ગાયોના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન ગાયોના દાન તરીકે ગણાશે. સગુણાબેનના ત્રીજા મંગળની અંદર ભાઈઓ અને બહેનો તરફથી 1200 રૂપિયા આવે છે.
બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે માયરાની અંદર સગુણા બેનના ઘણું મંગળ પૂરા થઈ ગયા. ત્યારે ગોર મહારાજ ચોથા મંગળની શરૂઆત કરે છે. પણ ચોથા મંગળ કેવા હતા? કે માંડવામાં તથા મંગળ વર્તાય શોભા ગણે રે. તો તારે કે તથા મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણે રે. કે દાન લેશે 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 કે દાન લેશે પડિયાર રાજાના કુમાર શોભા ગણે રે. કોયલ જાજે મગ બગીચાની માય શોભા ગણે રે. જયની જન સાક્ષી ફેરા ફરાય શોભા ગણે રે. મંગળ ગીતડા ગવાય શોભા ગણે રે. સગુણા બેનનું ચોથું મંગળ પૂરું થઈ ગયું. ચોથા મંગળની અંદર અજમલ દાદાએ કન્યાદાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે બધા દાદા કન્યાદાનની નીકળવાના છે. ₹21 ચોથા મંગળની અંદર કન્યા દેવામાં આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. અરે બેન સગુણા હવે માતા પિતાને મળી અને ડાયા થઈને રથમાં બેસી આવી. બેન સગુણા એક ભાઈ વગરની બેને વિદાય લેવા માટે માતા પિતાને મળવા માટે જાય. બેન સગુણા અહીંયા હાજર કરવા લાગ્યા છે. અને બેન સગુણા એમના બાપુજી અજમલ દાદાને શું કહે છે?
કોણ કરું મારા દિલડાની વાત બાપુ મારા કરી કહું તે તારી આવડો રે કોને કરું મારા દિલડાની વાત બાપુ મારા આજથી કરી કહે બાપુ તમે સાંભળો રે આજ તમે રે ભગવાન શિવના શરણે ઓને પછી મારે કોનો યાદ બાપુ મારા એ જવાન શિવના શરણે કોને પછી મારે કોનો યાદાર બાપુ મારા બાપુ તમે જુવાના શિવના ચરણે કરે કુટુંબ મારે કોઈ નથી રે કોને નથી મારે પાડી જાય વીર બાપુ મારા એવા કાકાના કુટુંબ મારે કોઈ નથી રે યાર નાનથી વણાવય મને સાસરે રે કોને ઓયા નિકલ માય બાપુ મારા એવા નાનેથી વળાયા મને સાસરે યાર એ મારા બાપુ તમારે મારા બાપુ તમારે દેવું હોય તે દેજો એ મારે જાવું સાસરે રે બાપુ એ તારા બાપુએ દીધા આજ તારા દાન રે તારા બાપુએ દીધા તારા દાન દાદકીને એ દેવાલી યારે મારા દીકરીને સાસરે વાલી યારે મારા કરી કહું ને માતાજી સાંભળો રે કોને કરું મારા દિલડાની વાત મારા આજથી કરી ગયા માતા તમે સાંભળો રે આજ સહારે તોરણનો મારો માનવો રે કોને જંગલ ઓ બનારનો દુતો માતા મારા લીલા લીલા રે તોરણ મારો માંડવો રે આજ ભલે વયા મેલે વિરો મને સાંભળે રે કોને રાખડી હું મોટા પાંચવા માતા મારા ગરબડે આવે ને હીરો મને સાંભળે રે આજ તારા માતાજી કહે ને દીકરી સાંભળો રે આજ કોને કરું મારા દિલડાની વાત બેટા મારા તારા માતાજી કહે દીકરી સાંભળો રે આજ તમે
પૂછીને શેઠા પૂરજો રે યાર તમે મેલો રે ઢીંગલ મેલો પોતિયા રે યાર તમે છોડી સોયારું નતા બેટા મારા તમે લો રે ઢીંગલ મેલો પોતિયા રે યાર ગુણ કહું ને બરદાન સાંભળો રે યાર. ઓને કરું મારા વીરા મારા આજ સગુણા કહે પરદાન સાંભળો રે યાર પડવે વિના નીકળશે માસની રે યાર. ઓને વીરા વીરા રૂડે કે બોલાવે વીરા મારા જમદારે નાની તલવે આંખની રે યાર મેરે વિરાને હું સૌ બેનજી રે યાર. ઓને મારે મારી જાય વીર વીરા મારા એવા બાપાના કુટુંબમાં મારે કોઈ નથી રે યાર અરે હા બેની સગુણા, આટલું બધું રુદન ના કરો મારા બેન. હવે હું કહું એ તમે સાંભળો મારા બેન. પોકરણગઢમાં ચાંદલિયો જો મારી બેની, પિંગલગઢમાં યજવાળ પાડો સગુણા બેન. તારા સસરા દેખીને ઘૂંઘટ તાણો મારી બેની, તારા સાસુમાં ન કયા કામ કરજો સગુણા બેન. આવી રીતે બેન સગુણા પિતાજીને મળ્યા, માતાજીને મળ્યા છે અને પ્રધાનજીને મળ્યા. ત્યારે અજમલ દાદા સગુણા બેનને કેવી શિખામણ આપે છે. હે બેટા રે સગુણા તું તો દિલાની નતા, એ વરુદના ચોડીને સાસરે જાઓ મારા બાળ. વેતા રે કરશે બોળના. અરે હા અજમલ વ્યવહાર, આપને પુત્ર કેટલા અને પુત્રી કેટલી. અરે હા પઢિયાર વેવાય, મારે લાસા લક્ષ્મી અને સગુણા જેવી 3 દીકરી છે, પણ મારે એક શેર માટીની ખોટ છે. અરે બસ કરો અજમલરાય, જો આ વાત ત્યાં પઢિયારને પહેલેથી જાણ હોત ને, આપના ઘેર મારા પુત્રનું શક પણ કદાપી ન કરે. અરે હા પઢિયાર વેવાય, આટલો બધો ક્રોધ શા માટે કરો છો? આપ અને આપની જાન જમી અને રાજી ખુશીથી જજો. અરે બસ કરો અજમલ વ્યવહાર, હું કહું તે આપ સાંભળો. ચાલો. આજે વાંધી યાના ગનું પઢિયાર જમતા નથી, નથી તારે ખોળા નો કુંડના.
દિયા ઘનો પડી હરદમ તાન કે આજે સવારે લખનો રે રાજા તારે ઘોડી લો ચમે એ નથી એ ઘોડી લે એકવાર સવારે લખનો રે રાજા તારે ઘોડી લો ચમે આજે મિનળ જે તરીકે રાજા તારે રાણે ઓ ચમે થોડા ન કુંદ નહાર મિનળ જે તરીકે રાજા તારે રાણે ઓ ચમે આજે પોકરણ ગઢ में पदर पड़ी हर भूलो रे पड़ो नदी तारे खोला न कुंदनार ओ पोकरण गढ़ में पदर पड़ी हर भूलो रे पड़ो अरे हाँ अजमल वेवाय જ્યાં સુધી આપના ઘેર પુત્રનું પારણું ન બંધાય ને ત્યાં સુધી આપ મારા પિંગલગઢની અંદર પગ ના મેલશો. અરે હા સતી, જી સ્વામિનાથ. આપે કીધું એ પ્રમાણે મેં સગુણાના લગ્ન પણ કર્યા. તો હવે મને રાજી ખુશીથી શિવના શરણોમાં જવાની રજા. અરે નહીં સ્વામિનાથ, વનમાં હું તમને નહીં જવા દઉં. નહીં જતી, આવા અર્થ છોડી અને મને વનમાં જવાની રાજી ખુશીથી રજા આપો સતી. હા સ્વામિનાથ, તમે રાજી ખુશીથી જાઓ.
અહીંયા ઉપાલ ભરવાની પાસે કે ખાતાને યાદ કરવા છે. મોબાઈલ મારા ભાવનું પ્રમાણ છે તો બે પેઢીની અંદર મોબાઈલ મારે યાદ કરવા છે. માં મોબાઈલ તારું સપનું પૂરું કરશે કરશે. માં મોબાઈલ તારું સપનું પૂરું કરશે. લાખો માં પગાર તારી જેણે તેણે જોઈને દુનિયા કરશે રે સલામ. દુનિયા રે દુનિયા આ મતલબી છે દુનિયા વાલા. દુનિયા દુનિયા મતલબી છે દુનિયા વાલા. તારું સપનું પૂરું કરશે કરશે. મામા મેં તારું સપનું પૂરું કરશે. જગમાં અમર નામ તારી જેણે તેણે જોઈને દુનિયા કરશે રે સલામ. ઓ મોરા ઘર ગામે તારું
કરશે આ મોમાય તારું સપનું પૂરું કરશે તાર લાખોમાં પગાર જેણે કરશે રે ચલા જેણે તેને દુનિયા કરશે રે ચલા ઓય ભવાય માતની જે કિશનભાઈ ભરવાડ શહીદ થઈ ગયા એમને યાદ કરવા છે કિશનભાઈના ગુણગેટી ઉતરાવી મારે ના તેડા આવ્યા રે ઓ ના તેડા આવ્યા રે ગોપાલ ભરવાડ જુએ તમારી વાત રે કિશનભાઈ પાસા નહીં મળે કિશનભાઈ પાસા નહીં મળે ભાઈ બંધો રે જુએ તમારી વાત આ મિત્ર પાછા નહીં મળે આ ભાઈ બંધ પાછો નહીં મળે આવી રીતે અજમલ રાજા જંગલમાં બજારા છે અને જંગલની અંદર પૂજારી બાપુ ભોળાનાથના મંદિરે બેઠા હોય અને અજમલ રાજા શું કહે છે અરે પૂંજારી બાપા, એ પૂંજારી બાપા, અરે હું અજમલ. અરે આજને બદલે અહીં જુઓ તો ખરા અહીંથી આવ્યો. બોલો બોલો બોલો. કીર્તનનું છે. મંદિર પતનનું. કીર્તનનું લઈ તો હું જોઉં છું. હા તો કીર્તન બોલજે. પતન ને એમ નહીં. તો કેમ? એની પૂજા કરો. હા ભગવાન કોણ છે? શિવશંકર ભોળાનાથ. શંકર. મારે એમની પૂજા કરી. પૂજા કરી દે. સ્નાન કર્યા નહીં. નથી કર્યા ઘણા દિવસથી જંગલમાં ભટકું છું, નીર ક્યાંય મળ્યું નથી. નહીં અહીંયા નહીં હોય ગંગાજી ત્યાં મને